કિંગ ઓફ ડાયમંડ્સ, ચોકટનો રાજા. હા, ઇન્ટેલેક્ચુઅલ સેન્ટરનો ઇન્ટેલેક્ચુઅલ પાર્ટ. ઇન્ટેલેક્ચુઅલ સેન્ટરનો ઇન્ટેલેક્ચુઅલ પાર્ટ. આપણે બધાએ આ પાર્ટનો ઉપયોગ કર્યો છે. ક્યારેક કર્યો છે? ક્યારે કર્યો? અભ્યાસ. એટલે જ્યારે સ્કૂલમાં ભણતા હતા અને એક્ઝામ્સ માટે ભણતા હતા ત્યારે કયા પાર્ટનો ઉપયોગ કરતા હતા? કિંગ ઓફ ડાયમંડ્સ. એટલે સ્કૂલમાં ભણતા હતા તો ભણવા માટે આ કિંગ ઓફ ડાયમંડ્સ. હકીકતે એનો સૌથી ઓછો ઉપયોગ કરીએ છીએ આપણે. તે વખતે જે ઉપયોગ થઈ ગયો, વાંચવા માટે એની જરૂર નથી. અને રેરલી કોઈ લોકો એવા હોય છે જે વાંચવામાં કિંગ ઓફ ડાયમંડ્સનો ઉપયોગ કરે છે, ચોકટનો રાજા. જે જગ્યાએ આપણો ઇન્ટરેસ્ટ નથી અને આપણે વાંચવું પડે છે ત્યાં ચોકટનો રાજા આવી જાય છે. હવે જો આપણે આપણી જાતને ફોટોગ્રાફ કરી શકીએ જ્યારે આપણે વાંચતા હોય કંઈ પણ, તો આપણને ઘણીવાર દેખાશે કે આપણે ખાલી જેકથી જ વાંચતા. વાંચવું અને એની સાથે વિચારવું, જેમ બપોરે વાત થઈ, હા, સવારે જૂનું જ્ઞાન જે નવું આવ્યું એને જૂના જ્ઞાનની સાથે, જૂનું સમજણની સાથે એને વિચારનો ઉપયોગ કરીને એને તાલમેલ કરવું, હા, એને એમાં ઉતારવું. હવે જ્યારે જેકથી વાંચતા હોય ત્યારે આપણે વિચારતા નથી હોતા. એટલે કિંગનું ખાસ ફંક્શન છે કે નવી વસ્તુ વાંચે, નવી વસ્તુ એને ખબર પડે, નવી વસ્તુ એને એ જૂના સમજણની સાથે એને રિલેટ કરે. આ કિંગનું ફંક્શન છે. આખું ઇન્ટેલેક્ચુઅલ સેન્ટર આ રીતે ચાલે છે. એ કમ્પેર કરે, જૂનું મને આ ખબર હતી, નવું મને આ ખબર પડ્યું, બંનેનું કમ્પેરિઝન કરે અને હા, એનું અન્ડરસ્ટેન્ડિંગ આગળ વધારે, એનું સમજણ આગળ વધારે. પણ અહીંયા ઘણીવાર ઇમોશનલ સેન્ટરના ગમા અણગમા આવી જાય છે. એટલે ઘણું જ્ઞાન જે કિંગ ઓફ ડાયમંડ્સ રિજેક્ટ કરશે કે આ મારે નથી વાંચવું, આમાં હા એ ગમો અણગમાના પ્રમાણે આવશે. આખા બધાય સેન્ટર્સ, આખું આપણું બોડી બ્રેઇન સિસ્ટમ ગણીએ તો હકીકતે રિયલ થિંકિંગ એક જ જગ્યાએ થાય, સાચું વિચારવું, એ કિંગ ઓફ ડાયમંડ્સ. પણ એનો બહુ જ ઓછો ઉપયોગ આપણે કરીએ છીએ. જે અટેન્શનને રોકવું પડે, હા, એ અટેન્શનને જ્યારે કિંગ ઓફ ડાયમંડ્સમાં રોકી અને વાંચવું પડે, ભણવું પડે, તો આપણી માટે એ એક બોર્ડમ છે. એક શું છે, ડ્રજરી, શું કે આપણે આમ ધસે, હા, ઘસારો, ધસેરો કરો. અને આપણે સ્કૂલ ને કોલેજથી આ બધું યાદ છે. બહુ ઓછા લોકોને ભણવામાંથી એક આનંદ આવતો હોય. ઘણીવાર અમુક પેરેગ્રાફ આપણે વાંચીએ પછી એમ લાગે કે આપણે ખોવાઈ ગયા છે, પાછો ફરીથી જાય અને કિંગ ઓફ ડાયમંડ્સનો ઉપયોગ કરીએ ત્યારે એ પેરેગ્રાફ આપણાથી વંચાય. ઘણીવાર એ ક્વીન ઓફ ડાયમંડ્સ કિંગની સાથે હોય કે એ વસ્તુમાં રસ હોય આપણને, પણ છતાંય રસ થોડો ટાઈમ પછી ફરીથી અટેન્શન નીચે ઉતરી જાય છે. અને બીજા સેન્ટર્સની અહીંયા દખલગીરી બહુ આવે કિંગ ઓફ ડાયમંડ્સના ઉપયોગમાં. એટલે ઇમોશનલ સેન્ટર એમ કે ચલ ને પાર્ટીમાં જાય, બીજા લોકોને મળીએ, ક્લબમાં જાય, હા, અહીંયા જાય. એટલે એ જે કિંગ ઓફ ડાયમંડ્સને જે કામ કરવું છે એ કામ કરી શકે નહીં. મૂવિંગ સેન્ટર કે ચલ આપણે વોક લેવા જાય, હા, કંઈક ચોપડીમાં વાંચ્યું હોય કે રોજ 40 મિનિટ ચાલવું જોઈએ. એટલે શું કરવું પડે? આ કિંગ ઓફ ડાયમંડ્સને એક્ટિવ કરવા માટે શું કરવું પડે? શું કરવું પડે? શું કરવું પડે? ટાઈમ નક્કી કરવો પડે. ટાઈમ નક્કી કરવો પડે.
એટલે જે મારો અનુભવ એવો કે છે, કારણ કે હું ઘણીવાર બેસતો હોઉં છું કામ કરવા માટે, લખવા માટે કે કંઈક નોટ્સ લખવા માટે, તો હું નિયમ બનાવી લઉં, કારણ કે મને ખબર હોય કે બીજા સેન્ટર્સની દખલગીરી તરત જ આવી જાય છે. એટલે હું નિયમ જ બનાવી દઉં કે 40 મિનિટ કે અડધી કલાક સુધી તો ઉઠીશ જ નહીં. બાકી શું છે કે જેક ઓફ ડાયમંડ્સ આવી જાય કે જરાક 2 મિનિટ ન્યૂઝ જોઈ લે, હા, રાઈટ, ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરમાંથી આવી જાય કે ચાલ ને ચા પી લે, રાઈટ, આમ જુદા જુદા સેન્ટર્સ વચ્ચે દખલગીરી કરે. હા, એટલે કિંગ ઓફ ડાયમંડ્સનો રિયલ ઉપયોગ આપણે કરી શકતા નથી. એટલે હું નક્કી કરી લઉં કે અડધી કલાક તો બીજા કોઈ સેન્ટરનું હું સાંભળીશ નહીં. અહીંથી હું ઉઠીશ જ નહીં. અડધી કલાક તો ભણવા બેઠો એટલે બેઠો, 1 કલાક ભણવા બેઠો એટલે બેઠો, પછી ઉઠવાનું નહીં. તો એનો ઉપયોગ આપણે કરી શકીએ. બાકી બીજા સેન્ટર્સની દખલગીરી બહુ આવે એની અંદર. એટલે બે વસ્તુ લેવું, એને કમ્પેર કરવું, અને આ જ્ઞાનને આ જ્ઞાનની સાથે કેમ ઇન્ટિગ્રેટ કરવું, એક રૂપ કરવું, એ કિંગ ઓફ ડાયમંડ્સનું કામ છે. જ્યારે આપણે માંદા હોય ત્યારે પહેલી જગ્યા જે ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર એનર્જી કટ ઓફ કરી નાખે છે એ કિંગ ઓફ ડાયમંડ્સ. કિંગ ઓફ ડાયમંડ. હવે બધાએ સેન્ટર્સ આપણે સમજી લીધું છે આટલું, તો સ્પીડની બાબતમાં કિંગ ઓફ ડાયમંડ્સ વિશે શું કહી શકો? સ્લોએસ્ટ ઓફ ઓલ ધ સેન્ટર્સ, ઇટ ઇઝ ધ સ્લોએસ્ટ, સૌથી સ્લો છે. એટલે બધી હ્યુમન ઇન્ટેલિજન્સ જે છે એમાં સૌથી સ્લો છે એ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર. કારણ કે એક વસ્તુ ભણવા માટે ખૂબ વિલની જરૂર પડે અને ખૂબ ટાઈમની જરૂર પડે, બહુ એમાં મહેનત જાય છે. જેક ઓફ ડાયમંડ્સને તરત જવાબમાં બહુ હોશિયાર છે, ફટોફટ જવાબ દેવામાં બહુ હોશિયાર છે. ઇઝી જવાબ, એને એક વસ્તુના ઇઝી જવાબ. કિંગ ઓફ ડાયમંડ્સને ખબર છે કે કોઈ વસ્તુનું હકીકતે જવાબ હોતો નથી. અને કારણ કે બધી એક વસ્તુ માટે આપણે બધી જાણકારી કરી શકતા નથી. એટલે જો આપણે કોઈકને જવાબ આપે જેકમાંથી, તો ફટ દઈને આપણે જવાબ આપે કે ભાઈ આ સાચું છે, આ ખોટું છે, આ કરાય કે આ ન કરાય. એ ફટ દઈને જવાબ આપીએ તો એ જેકમાંથી આવી ગયું. કિંગ છે એને બહુ વાર લાગશે જવાબ. એ રિલેટિવિટી ના બધાય પ્રિન્સિપલ્સ અપ્લાય કરશે. સ્કેલ કેટલું છે, કયા સમયમાં છે, શું સંજોગ છે, એ બધું વિચારશે. એને ખબર પડે છે કે કોઈ પણ ફિક્સ જવાબ હોતા નથી. એક જગ્યાએ જે વસ્તુ વ્યાજબી છે એ બીજી જગ્યાએ વ્યાજબી નથી હોતું. એટલે જે લોકો કિંગ ઓફ ડાયમંડ્સમાં સેન્ટર્ડ હોય એ લોકો એકદમ શાંત લોકો હોય. એ લોકો બહુ રાહ જોઈને પછી વાત કરે, એ તરત જ જવાબ નહીં આપે. યુઝ્યુઅલી આવા લોકો આપણને બહુ ડલ અને મૂર્ખા જેવા દેખાય. એટલે આ જોવાની વસ્તુ છે કે હકીકતે આપણી અંદર જે સેન્ટર રિયલી વિચારે છે એ મૂર્ખા જેવો દેખાય છે. ડલ, હા, આની ડોહો, રાઈટ, એની સાથે કોઈ લગ્ન કરે નહીં. કારણ કે એ એવો એક ભાગ છે આપણો જેને ખબર છે કે હું કંઈ જાણતો નથી. એટલે આ એક જીવનની શું કહેવાય, આયરની શું કહેવાય, હા, જીવનની એક શું કહે, વિરોધ છે. જીવનનો એક વિરોધ છે કે જે સેન્ટર સૌથી મૂર્ખ છે એ સૌથી ઇન્ટેલિજન્ટ દેખાય છે, અને જે સૌથી ઇન્ટેલિજન્ટ છે એ સૌથી મૂર્ખ દેખાય છે. જેની પાસે બધા જવાબ છે એ એકદમ હોશિયાર દેખાય છે. એટલે એ લોકો ત્યારે જ જવાબ આપે જ્યારે એ એકદમ સર્ટન હોય.
પણ આપણે જીવનને સમજી લેવું પડે કે કઈ જગ્યાએ જેકની જરૂર છે, કઈ જગ્યાએ કિંગની જરૂર છે. હવે કયો શર્ટ પહેરવું તો એ પછી કિંગ વિચારે કે હવે આજે મંગલનો પ્રભાવ છે તો હું લાલ કપડું પહેરી લઉં, પણ મંગલની થોડીક ડિગ્રી આમ છે એટલે થોડું રાહુ પણ છે તો લાલની અંદર કાળાના છાંટ હોવા જોઈએ. તો એ બરાબર, એ જેક ઓફ ડાયમંડ્સ. હવે કપડું પહેરવું શું પહેરવું ને હવે એ જેક ઓફ ડાયમંડ્સનું કામ છે. ફટ દઈને નક્કી કરી લે, વાત પતી ગઈ. એટલે જે જગ્યા એનો ઉપયોગ નથી ત્યાં એનો ઉપયોગ કરવો નકામું છે. ત્યાં ફટોફટ જેક ઓફ ડાયમંડ્સનું કામ છે એ પતાવી દે. હવે અમુક જવાબ આપણી અંદર ફિક્સ્ડ જ હોય, સેમ ટેબલ્સ છે. 2 2s તો એ કિંગ ઓફ ડાયમંડ્સનું કામ નથી, જેક ઓફ ડાયમંડ્સનું કામ છે. ભારત દેશનું કેપિટલ શું છે તો હું વિચારવા બેસું, તો એ રાઈટ, એ બધું જેક ઓફ ડાયમંડ્સનું કામ છે. પણ જેક જો સર્વિસ ઓફ ધ કિંગમાં હોય, કિંગની સેવામાં હોય, તો એ વ્યક્તિ જરા વધારે પડતો પૂર્ણ વ્યક્તિ છે. એ કિંગથીની જરૂર જ્યાં કિંગ નું કરી શકે છે, અને બાકી જેકનો રોજિંદાની નાની નાની વસ્તુઓ બધી જેક કરી લે. એટલે જે જેકની અંદર બધું જે મેમરી પડ્યું છે એ જેક કાઢી આપે અને કિંગ એની ઉપર પ્રકાશ ફેંકતો જાય. તો એ રિયલ રીત છે જેક અને કિંગનું તાલમેલ થાય. તો જેક છે એ કિંગને એક વસ્તુ આપે, કિંગ કમ્પેર કરે, કોન્ટ્રાસ્ટ કરે, જુદા જુદા એની સંબંધ ક્યાં બને છે, લોજિકલ રીતે કઈ રીતે સમજીએ, નોન લોજિકલ રીતે કઈ રીતે સમજીએ, બધું ભેગું કરે. જે જૂના જૂના બધા કહાવતો હોય ને રેડીમેડ એ જેક એને કહે કે ભાઈ આ લોકો કઈ ગયા છે આ વસ્તુ ઉપર, અને પછી એમાંથી કિંગ જવાબ આપે. પણ જેકનું ધ્યાન રાખવું પડે. જેકની જે આદત છે બધી જગ્યાએ લેબલિંગ કરવાનું, તો એ જ એમાં જ જો આપણો જીવન નીકળી જશે તો કોઈ દિવસ વિચારનો ઉપયોગ કરશું નહીં. એટલે કિંગ એક સબ્જેક્ટ હોય તો એ બધી બાજુથી એ સબ્જેક્ટને અન્ડરસ્ટેન્ડ કરવાની કોશિશ કરીએ. બીજા સબ્જેક્ટ સાથે એનો સંબંધ શું હોય, આના આઈડિયાઝ ને આના આઈડિયાઝ વચ્ચેનો સંબંધ શું છે. હવે બીજી વસ્તુ કે મારી મેમરીમાં વસ્તુ ક્યાંથી ગઈ, મારી મેમરીમાં વસ્તુ ક્યાંથી ગઈ, તો લગભગ ક્યાંથી ગઈ હશે, ક્વીનમાંથી. એટલે મારી ક્વોલિટી ઓફ મેમરી કેવી, મેં મારી મેમરીનો કેટલો ભાગ મેં કિંગમાંથી કર્યો છે અને કેટલો ભાગ ક્વીનમાંથી કર્યો છે. રાઈટ, મને એક વાક્ય એકદમ ગમી ગયું તો એ કોને મેમરીમાં નાખ્યું, જેકમાં કોને નાખ્યું, ક્વીને નાખ્યું. તો મારો આખું જે અંદર મેમરી છે એ મેમરી શેમાંથી ઉત્પન્ન થયું, કિંગમાંથી ઉત્પન્ન થયું છે કે ક્વીનમાંથી? લગભગ ક્વીનની. એટલે આપણી ક્વોલિટી ઓફ મેમરી જે છે એ એકદમ લો છે. એ કિંગે બનાવેલી મેમરી નથી, બધી ક્વીને બનાવેલી મેમરી છે. અને એની લીધે આપણું આખું જીવન ક્વીન ઓફ ડાયમંડ્સ અને જેક ઓફ ડાયમંડ્સથી કંટ્રોલ છે. ચોકટની રાણી અને ચોકટનો ગુલ્લો આપણો જીવનને કંટ્રોલ કરી નાખે છે. ચોકટનો રાજાનો ઉપયોગ થતો નથી. એ એવી વાત નથી, પણ આપણે જે લોકો ગુરુઓ છે એને મળવા જાય, અને એ એક એક લાઈનમાં ધડ 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 વાક્ય આપતા જાય, તરત જ આપણને ખ્યાલ આવે કે આ માણસનું કોન્શિયસનેસ જેક ઓફ ડાયમંડ્સ થી ઉપર ગયું જ નથી. અહીંયા હું આવ્યો શેની માટે, હું આવ્યો શેની માટે. અને અત્યારે તો ઘણું ઓછું કર્યું છે, પણ પેલા તો બધી જગ્યાએ ફરી ફરીને લોકોને શીખડાવા જાતો હતો, આશ્રમોની અંદર. અને એક લાઈન વાક્યમાં
આપી દે. કોઈકનું સંતનું લીધું હોય, કોઈકનું આનું લીધું હોય, કોઈકનું આનું લીધું હોય, અને વન લાઈન આન્સર્સ બધા ગુરુઓ આપતા હોય. ત્યારે મને એમ થાય કે આ મિકેનિકલનેસમાંથી ક્યારેય ઉપર ઉઠશે. તમે ટીવી પર સાંભળો, હા, કોઈક માણસ કંઈક કથા કરતો હોય, સામે હજારો લાખો માણસ બેઠા હોય, અને એક લાઇનર એવું બોલે એટલે બધાય હો હો ને તાલી. આમ, હા, બધું જેક ઓફ ડાયમંડ્સ, બધું જેક ઓફ ડાયમંડ્સ, ક્યાંય કિંગનો ઉપયોગ જ નથી થતો. એટલે રેડીમેડ આપણને મળી જાય, ક્યાંય વિચારવાની જરૂર નથી. એટલે જેમ આપણે વધારે લેબલો આપશું, વધારે ડેફિનેશન આપશું, ડેફિનેશન શું, વ્યાખ્યા આપશું, હા, એટલું આપણે ઓછું વિચારશું. સાધનાની અંદર આપણો સૌથી નજીકનો મિત્ર છે કિંગ ઓફ ડાયમંડ્સ. કારણ કે નવા મીનિંગ શોધશે, નવા એંગલથી વસ્તુને જોશે. હા, એ જૂની જે વિચારવાની ઢબના પેટર્ન બ્રેનમાં પડી ગયા છે એમાંથી કેમ નીકળવું, જૂની આદતોમાંથી કેમ નીકળવું, મિકેનિકલનેસમાંથી કેમ નીકળવું, એ બધી વસ્તુઓ એ વિચારશે કિંગ ઓફ ડાયમંડ્સ. હવે આમાં આવશે 8, 9, 10. એ ત્રણે ડાયરેક્ટેડ અટેન્શનના સ્ટેટ્સ છે. 8 જે છે એ ન્યૂ મિનિંગ છે, નવો અર્થ નીકળે છે. રાઈટ? એટલે એક પાનું વાંચી ગયું પછી મને ખબર પડે છે કે આ તો જેકથી વંચાઈ ગયું, એટલે ફરીથી જે હું વાંચવા જાઉં છું અને એક અર્થ કાઢી લઉં છું એ પાનામાંથી, એ હા 8 નંબર છે. એટલે 8નું કામ શું છે કે જે ઓલરેડી પડેલું છે એમાં વધારે સારું અર્થ કાઢવું. જે ઓલરેડી મારી પાસે જ્ઞાન પડેલું છે, હા, જે ઓલરેડી વાંચેલું છે એમાંથી નવો અર્થ કાઢવો, નવો. મને એ કયો, આપણે કેટલું રીડ કરીએ છીએ, કેટલી વસ્તુ ફરીથી વાંચીએ છીએ? બોલો, કેટલી વસ્તુ ફરીથી વાંચીએ છીએ? તો 8નો ઉપયોગ થતો જ નથી. 8નો ઉપયોગ થતો જ નથી. હવે આમાં ઇમોશનલ સેન્ટરની કેટલી જગ્યા આવે વાંચતી વખતે? હું કયા મૂડમાં છું એ ગણાય કે ન ગણાય? રાઈટ? બરાબર છે. હવે છે હસબન્ડ વાઈફને ઝઘડો થઈ ગયો, હા, જોર જોરથી ઝઘડો થઈ ગયો, અને વાઈફ તરત જ આમ ગીતાજી કાઢીને હા, શેનાથી વાંચવાની? હા, શેનાથી વાંચવાની? જેકથી જ વાંચવાનું છે. રાઈટ? એટલે એ ખરાબ મૂડમાં જ્યારે આપણે વાંચતા હોય ત્યારે ઓલવેઝ જેકથી જ વાંચતા હોય. રાઈટ? બીજી કઈ જગ્યાએ? બીજી કઈ જગ્યાએ? બોલો, સાવ ઇઝી છે, સાવ ઇઝી છે. હા, સાવ ઇઝી છે, આપણે બધે જોયું છે. સે એની સાથે મારે કોઈ ઇમ્પોર્ટન્ટ મીટિંગમાં 10 વાગે જવાનું છે, અને ભાઈ ધીમી ગતિના એટલે 10:15 સુધી, હા, હજી આવ્યા ને, એટલે એટલે હું આમથી આમ, હા, આમથી આમ, એટલે કઈક ચોપડી હાથમાં લો કે યાર, તો શેનાથી હું વાંચીશ? શેનાથી હું વાંચીશ? જેકથી. જેક. હવે જરાક જેકથી જરાક જુઓ કે દૂડી તીડી ચોખ્ખો, દૂડી તીડી ચોખ્ખો. રાઈટ? એટલે સપોઝિંગ આમાં હું કિંગ ઓફ ડાયમંડ્સનું કંઈક વાંચતો ને આ તો બાજુએ મુકાઈ ગયું, અને સવારે ભાઈ આવ્યા નહીં, અને હું અપ ડાઉન કરીને વાંચું છું, તો હું દૂડીથી જ વાંચું છું.
હા, દૂડી, પણ સડનલી એમાં કંઈક વાક્ય મને ટચ કરી જાય એટલે તીડી આવી જાય, પછી હું મૂકી દઉં, એ આવી જાય એટલે તરત મીટિંગમાં ચાલ્યો જાઉં, પાછો ઘરે આવું એટલે એ વાક્ય શોધીને હું કિંગ ઓફ ડાયમંડ્સ 8 થી વાંચી લઉં. હા, 8 થી વાંચી લો. આ પકડાય છે. એટલે સર્ચ ફોર ન્યૂ મીનિંગ ઇન ઓલરેડી એક્ઝિસ્ટિંગ ઇન્ફોર્મેશન. જે મારી પાસે ઇન્ફોર્મેશન ઓલરેડી પડેલું છે એમાંથી નવો અર્થ કાઢવાનું કામ 8નું છે. 9ની અંદર ઇન્ટરેસ્ટ થ્રુ વેલ્યુ. ઇન્ટરેસ્ટ થ્રુ વેલ્યુ, નોટ ઇન્ટરેસ્ટ થ્રુ એક્સાઇટમેન્ટ. હા, ઉત્તેજનાથી હું નથી વાંચતો, રાણીથી નથી વાંચતો, પણ 9ની અંદર એક વેલ્યુ. હવે હમણાં જ હું કામ કરતો હતો કે આ પેન્ડ્યુલમના જેમ બપોરે આપણે વાત થઈ કે બે છેડા વચ્ચે કેવી રીતે કોન્શિયસ રહેવું, અને ઘણા વખતથી મારી કોશિશ ચાલુ છે એ દિશાની અંદર. તો પછી મને થયું કે જરાક જોઈ તો લઉં બીજી ચોપડીઓ, કોઈએ આ બાબત લખ્યું છે, છેડાની આ બાબતમાં બધાએ લખ્યું છે, પણ કોઈ એવા કોઈ ટેકનિક કોઈ કે આપ્યું છે કે કોઈ એવી શું કહેવાય ક્રિયા આપી છે જેને લીધે વચ્ચે આપણે જાગૃતિ આવી કે આપણે આપણી મેળે જ કરવાનું છે, રાઈટ? તો એ હવે જે એ વાંચું છું એ વેલ્યુમાંથી હું વાંચું છું. વેલ્યુ એટલે 9 શું છે? ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરનો ઇમોશનલ પાર્ટ. એટલે એક અટ્રેક્શન છે, પણ શેનું અટ્રેક્શન છે? વેલ્યુનું. કે આમાંથી જો કંઈક નીકળે તો મારી સાધનામાં જે જગ્યાએ અત્યારે હું કરી રહ્યો છે એ મને ઉપયોગમાં આવી જાય. આ પકડાય છે એ વેલ્યુ. એ 9 નંબર છે. આ એક જુદું કિસ્મનું લવ છે. લવ થ્રુ વેલ્યુ. લવ થ્રુ વેલ્યુ. આપણો લવ છે એ લવ થ્રુ એક્સાઇટમેન્ટ. લવ થ્રુ અટ્રેક્શન, લવ થ્રુ એક્સાઇટમેન્ટ. અને એકવાર જીવનમાં વેલ્યુ આવી જાય, લવ થ્રુ વેલ્યુ, આપણું પ્રેમ જે છે એ વેલ્યુ સાથે કનેક્ટેડ થઈ જાય, પછી એક્સાઇટમેન્ટ કોઈ દિવસ આપણને અડી શકે નહીં. બહુ અઘરું છે ફરીથી. હા, બીજાને પ્રેમ કરીએ પણ લવ થ્રુ એક્સાઇટમેન્ટ હા ઓછું આવે. ઘણા લોકોને એમ થાય કે ડલ બની ગયો છે, પણ ડલ નથી બની ગયો. એટલે 9ની અંદર એક જાતનું પ્રેમનો તત્વ આવી જાય છે, કારણ કે ઇમોશનલ પાર્ટ ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરનો ઇમોશનલ પાર્ટ, સોરી, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરનો ઇન્ટેલેક્ચ્યુઅલ પાર્ટનો ઇમોશનલ પાર્ટ. હવે 10ની અંદર આપણું વિઝન ખુલી જાય છે. હા, હરેક વસ્તુ બીજાની સાથે રિલેટેડ શું છે એ આપણને ખબર પડશે. અહીંયા આ કિંગનું સૌથી ઊંચું ઓલું છે. એક ભાઈ મળવા આવ્યા હતા, પછી થોડુંક અત્યારે પ્રોબ્લેમ ચાલે છે હસબન્ડ વાઈફ, એટલે પછી તો જૂના રેકોર્ડો ચાલે. રાઈટ, તારા બાપાને જરૂર હતી ત્યારે મેં મદદ કરેલી, ચાલે આવું બધું. શું કહેવાય, તો પછી કે ભાઈ શું કરવાનું, છૂટું થવું કે સરખું કરવું? મેં કીધું બેમાંથી કઈ નહીં, પ્રતીક્ષા કરવાનું છે. ને પ્રતીક્ષા એ રીતે કરવાનું છે કે કોઈ પણ નેગેટિવિટી નહીં, નેગેટિવિટી નહીં, કોઈ પણ ફરિયાદ નહીં, કોઈ પણ રિએક્શન નહીં. સાથે રહ્યો અને વેઇટ, પ્રતીક્ષા કરો. કારણ કે મને ખબર છે કે નેગેટિવિટી નહીં કરે તો જે થવાનું છે એ રાઈટ થવાનું છે.
આ બંનેનું કનેક્શન મને દેખાય છે. અને ફરિયાદ અને નેગેટિવિટી અને રિએક્શનમાંથી થશે તો જે થવાનું છે એ રોંગ જ થશે. તો જેનું 10 ઓફ ડાયમંડ્સ ની અંદર જે પત્તું ખુલી ગયું એને હરેક વસ્તુનું કનેક્શન્સ દેખાય છે. એને હરેક વસ્તુનું કનેક્શન્સ દેખાય છે. હું અત્યારે મારી દીકરી ઉપર એક ગુસ્સો કરું તો મને છેક એના 25 વર્ષ પછી એની ક્યાં અસર હશે એ અત્યારે દેખાય છે. આ કનેક્શન્સ દેખાય છે. આ સમજાય છે. એટલે જીવનની અંદર કંઈ પણ વસ્તુ અલગ નથી. હરેક વસ્તુ એકબીજાની સાથે રિલેશનશિપમાં છે. ઇન્ટરકનેક્ટેડનેસ, શું કહેશું? ઇન્ટરકનેક્ટેડ, જોડાયેલું છે. જોડાયેલું છે. હરેક વ્યક્તિઓના લાઇન્સ ઓફ ટાઈમ ક્રોસ થાય છે એકબીજાની સાથે. એક વ્યક્તિમાં ફેરફાર આવે છે તો એની સાથે જેટલા વ્યક્તિઓ કનેક્ટેડ છે બધાના લાઇન ઓફ ટાઈમમાં કંઈક ચેન્જ આવે છે. આ હરેક વસ્તુ કનેક્ટેડ છે. એને એક ખ્યાલ આવે છે કે કંઈ પણ વસ્તુ, એક પત્તું પણ હલે છે તો લો ની બહાર હલતું નથી. અને હવે એને એ લો દેખાવા માંડ્યો. હવે હાયર ઇન્ટેલેક્ચ્યુઅલ ખુલવાની તૈયારી થાય છે. હાયર ઇન્ટેલેક્ચ્યુઅલ ખુલે એટલે જીવનનો સત્ય દેખાય. હા, કે હરેક વસ્તુ કયા લો થી ચાલે છે એની પાછળનો લો તમને દેખાય. આવતીકાલે મારું કેન્સર મટશે કે નહીં એની સાથે એને મતલબ જ નથી. એને લો દેખાય કે આ કેન્સર ક્યાંથી આવ્યું અને કઈ રીતે એમાંથી મુક્ત થવું. રાઈટ, ધ ઇન્ટરકનેક્ટેડનેસ ઓફ એવરીથિંગ. એક મેં વિચાર અહીંયા સાચવ્યો 1 કલાક સુધી કે એની ઉપર મારે કેમ એને સરખો કરવો, એને કેમ મારે રિવેન્જ લેવું. એ 1 કલાક અહીંયા એ વિચાર મેં સાચવ્યો. એના જુદા જુદા મિત્ર વિચાર ચાલુ જ હતા. તો એ વિચારનું શું અસર પડવાની છે એ એને ખબર પડી જાય છે. એ 10 ખુલી ગયું છે એની અંદર, આ 10 ઓફ ડાયમંડ્સ. હવે આનાથી આગળ એક જ સેન્ટર છે, હાયર ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર. એક જ સેન્ટર છે એટલે બહુ નજીક આવી ગયો છે. એટલે કિંગ ઓફ ડાયમંડ્સ મને ખબર છે કે એક અભ્યાસ કરવો પડે. એને વાપરવા માટે ખૂબ અભ્યાસ કરવો પડે. ખૂબ અટેન્શનને પકડી રાખવું પડે. જે વસ્તુઓ આપણને બહુ ગમતી હોય કદાચ એનો શું કહેવાય, ત્યાગ પણ કરવો પડે. રાઈટ, પણ વર્થ ઇટ છે. વર્થ ઇટ છે. કારણ કે જે વસ્તુ આપણે ગમતી હશે એની અંદર જ જો આપણે ખેંચાયેલા રહેશું તો આ કિંગ ઓફ ડાયમંડ્સ કોઈ દિવસ ખુલશે નહીં. તો 2 પત્તા આપણે જોઈ ગયા. કિંગ ઓફ હાર્ટ્સ હાયર ઇમોશનલ, કિંગ ઓફ ડાયમંડ્સ હાયર ઇન્ટેલેક્ચ્યુઅલ. બંનેની વચ્ચે જે ગેપ પૂરું થાય છે એ શેનું છે? કોન્શિયસનેસનું ગેપ છે. તાવડે હજીના હિસાબે એનર્જી ઓફ એસેન્સ ઓફ કોન્શિયસનેસ. આ ગેપ એ વસ્તુ પૂરું થાય છે. આપણે જોયું કે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની શરૂઆત જેકથી થઈ. જેક વેરી શ્યોર છે, રાઈટ ઓર રોંગ, યસ ઓર નો. જ્યારે આપણે વેરી શ્યોર હોય, રાઈટ ઓર રોંગ, યસ ઓર નો, ત્યારે ઓલવેઝ આપણા જીવનમાં આગ્રહ જ હોય. જ્યારે કિંગ સુધી પહોંચીએ છીએ ત્યારે શ્યોર નથી, રાઈટ છે કે રોંગ પણ હોઈ શકે, રાઈટ પણ હોઈ શકે, રાઈટ એન્ડ રોંગ બંને પણ હોઈ શકે. એટલે શું નીકળી જાય જીવનમાંથી? આગ્રહ નીકળી જાય. કોઈ વસ્તુનો હવે આગ્રહ, એ કોઈ દિવસ એગ્રેસિવ સ્ટાન્સ નહીં લે. હાયરમાંથી હવે એને મીનિંગ આવતું જશે. એનું હવે જીવનનું દ્રષ્ટિ, એનું પરસેપ્શન ખુલી ગયું છે. અને આપણે પેન્ડ્યુલમમાં 2 ફોર્સીસની વાત થઈ. એ જેવું આનું હાયર ખુલશે એને ત્રીજું ફોર્સ દેખ. હરેક વસ્તુ જે બને છે એ ત્રીજું ફોર્સથી બને છે.
રાઈટ. એટલે એને એ વ્યક્તિને તરત ખ્યાલ આવશે કે આ વ્યક્તિ આ પ્રશ્ન પૂછવા આવ્યો છે, પણ ત્રીજું ફોર્સ એને દેખાય છે કે નથી દેખાતું. રાઈટ. આ કિંગ ઓફ ડાયમંડ્સ છે. બીજું લેવું જ કે હવે આપણે કંઈક પ્રશ્ન કરી લઈએ. આવતીકાલે આપણે કાળીનો સૂટ લઈ લઈએ. સવારનું સેશન છે. બોલો બોલો. સ્ટાર્ટિંગ પોઈન્ટ વેલ્યુ આવી. વેલ્યુ આવી. હા. અને તાવડિયાજી બહુ શું કહેવાય ભાર આપતા આ શબ્દ ઉપર. વેલ્યુ તમે રિફાઇનિંગ કરો છો, પણ વેલ્યુથી કરો છો. વેલ્યુથી કરો છો. એટલે એ બહુ કહેતા કે નોર્મલ લાઈફ હોવું જોઈએ, કે જે માણસ બોમ્બેમાં કૂટાય છે, પીટાય છે, સવારે 1 કલાકે જોબ પર પહોંચે, 1 કલાકે પાછો ઘરે આવે, આખો દિવસનો થાકેલો હોય, રાઈટ, ઘરના બધાએ શું કહેવાય એની ઉપર પ્રેશર્સ હોય, અને એમાંથી જો એ ટાઈમ કાઢી અને રિફાઇનિંગ કરી શકતો હોય તો એને વેલ્યુ સમજાણી હોય તો જ કરે. તો જ કરે. એટલે એ તાવડિયાજી આ રીતે જોતા કે જે વ્યક્તિ પાસે 24 કલાક કરવાનું છે અને એ કરે, એની સાથે મને મતલબ નથી. પણ જેની પાસે ટાઈમ જ નથી અને છતાંય ટાઈમ કાઢીને કરે છે, એને વેલ્યુ સમજાયું છે. એટલે વસ્તુનું વેલ્યુ આવવું જોઈએ આપણી પાસે. ઇઝ ઇટ સફિશિયન્ટલી વેલ્યુડ? બોલો. આપણી જાતને આપણે પ્રશ્ન તો પૂછી શકીએ ને કે આ મને ગમે છે, મને ઉત્તેજનાથી ગમે છે, મને અટ્રેક્શનથી ગમે છે કે વેલ્યુથી ગમે છે. તો એક સિરિયલ ગમે છે તો ઉત્તેજનાથી જ ગમે છે. રાઈટ. તો કઈ વસ્તુ મને મારા દિવસની અંદર વેલ્યુથી ગમે છે? બોલો. તો લવ થ્રુ વેલ્યુ. વેલ્યુ. બોલો. હા. સમજાતું નથી. હા. શું હોય એકમાં? ક્રુઅલ્ટી. 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 હા, એટલે એ કઈ શેમાં હોય? એક્સ્ટ્રીમ શેમાં હોય? ક્વીનમાં હોય. ક્વીનમાં હોય. ક્રુઅલ્ટી શેમાં આવશે? નેગેટિવ પાર્ટ ઓફ ઇમોશનલ સેન્ટર. એ ડાયમંડ એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર. હા, એટલે ક્રુઅલ્ટી અહીંયા ડાયમંડ્સમાં નહીં આવે, પણ ક્રુઅલ્ટીનો કયો ભાગ ડાયમંડ્સમાં આવશે? કે સે મારે તને ટોર્ચર કરવું છે, તો હવે હું નવી નવી ટેકનિક શોધું ટોર્ચર કરવાનું, તો એ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરમાં આવશે. મારે તને ટોર્ચર કરવાનો જે ભાવ છે એ ક્યાં પડેલો છે? ઇમોશનલ સેન્ટરમાં પડેલો છે. આ સમજાય છે? એટલે ક્વીન જે ઇમોશનલ સેન્ટરની રાણી છે, લાલની રાણી, ત્યાં આમથી આમ સ્વિંગ થાય. તારી સાથે બહુ પ્રેમ છે, પણ તે કંઈક મને એવું કહી દીધું, એવું કંઈક મારી સાથે વ્યવહાર કરી લીધો, હવે મારે તને ટોર્ચર કરવો છે. સ્વિંગ થઈ ગયો ને એ લાલની રાણીમાં. કિંગ ઓફ ડાયમંડ્સમાં સ્વિંગ નહીં થાય. એને બંનેનો કનેક્શન દેખાઈ ગયો. બંનેનો કનેક્શન દેખાઈ ગયો. એને ત્યાં સ્વિંગ તો શક્ય જ નથી. હોય જ નહીં. આગ્રહ ન હોય ત્યાં ક્રુઅલ્ટી કેવી રીતે હોય? એગ્રેસિવનેસ તો જોઈએ ને. એટલે એ શક્ય નથી. બોલો. હમ.
જેક ઓફ ડાયમંડ્સ માંથી જો આન્સર આવે તો એ ટોટલી મિકેનિકલ, ટોટલી મિકેનિકલ. પેન્ડ્યુલમ શું છે? કિંગ ઓફ હાર્ટ સાથે મને કંઈક કનેક્શન આપે છે. કિંગ ઓફ હાથ સાથે મને કંઈક કનેક્શન આપે છે, એટલે હું એવો શાંત થઈ જાઉં છું. કોઈ આગ્રહ નથી પેન્ડ્યુલમ, હું ટોટલ પેન્ડ્યુલમને સરેન્ડર થઈ જાઉં છું. રાઈટ? અને એક હાયરમાંથી કંઈક મને જવાબ આપી દે છે. એ લોજિકલ માઇન્ડ નથી, જેક ઓફ ડાયમંડ્સ નથી, રેડીમેડ જવાબ નથી. આ સમજાય છે? એ કંઈક જુદી વસ્તુ છે. પેન્ડ્યુલમ મિકેનિકલ. હા, બોલો. હમ. એટલે કઈ વસ્તુ મને ઉચકે છે? કઈ વસ્તુ માં મને ઉપર ત્યાં થેન્કફુલનેસ આવે મને. રાઈટ? એટલે હું જબરજસ્તી થેન્કફુલનેસ નહીં લઈ આવી શકું, પણ વેલ્યુથી થેન્કફુલનેસ આવશે. રાઈટ? એટલે આમ નોર્મલ રીતે હું ગણું કે કોઈક મને અપમાન કરે, કોઈક મને જેમ તેમ બોલી જાય તો રિએક્શન આવે, નહીં? નોર્મલ રીતે. હવે રિએક્શન સે નથી આવતું, રાઈટ? તો પછી એ વ્યક્તિને જોવાની કોશિશ કરીએ, જોવાની કોશિશ કરીએ અને આપણે જોઈએ કે આ શું કામ આવું બોલે છે, તો કનેક્શન્સ કદાચ દેખાય પણ ખરું. રાઈટ? હા, હવે એક વ્યક્તિ હોય તો એની અંદર વાત, નાની નાની વાતમાં ગુસ્સો, નાની વાતમાં ગુસ્સો, એ બે વ્યક્તિ સાથે ઇવન 5 મિનિટ પણ બેસી ન શકે. તો પછી એને સમજવાની કોશિશ કરીએ તો આપણને દેખાય કે નાનપણમાં કદાચ એના ફાધરે એની સાથે બહુ જ ખરાબ વ્યવહાર કર્યો હોય. રાઈટ? બોર્ડરિંગ ઓન ક્રુઅલ્ટી, જેને કીધું, ક્રુઅલ્ટી જેવો વ્યવહાર કર્યો હોય. તો મને દેખાય કે આ બધા ઘાવ અંદર પડેલા છે. હવે એને હું નાની વસ્તુ પૂછું છું ને ધડ દઈને મને આમ જેમ તેમ જવાબ આપે છે, પણ મને દેખાય છે કે આ છે ને આ ઘાવમાંથી આવે છે, ઘાવમાંથી આવે છે. રાઈટ? એટલે હવે રિએક્શન નથી આવતું, સમજાય છે એ વ્યક્તિ. અને કોઈક પોઈન્ટે એ સમજણ છે ને એ હાયર ઇમોશનમાં ચાલ્યું જાય છે. એ ભાઈ તું શાંતિથી બેસ, હા, ને આમથી આમ થવું હોય તો તું પાછળ ખુરશી ઉપર બેસ. હા, તો આમથી આમ થાય છે, ઓલા બિચારા તારી પાછળ વાળો આમ જાય છે ને આમ જાય છે. હા, તું ખુરશી ઉપર જઈને બેસ ને નિરાતે. હા, તું આમથી આમ થયા કરે છે, જરાક શાંતિથી, રિલેક્સ્ડ. હમ. હમ. બોલ. રાઈટ? એટલે કદાચ એવી જો સ્થિતિ ઉચકાય તો આ સિમ્પથીની એક સ્થિતિ છે કે એના અંદર આ ઘાવ છે, આ છે, પણ એ સિમ્પથીમાંથી જો કરુણા સુધી હું પહોંચી જાઉં તો એક હાયર સાથે કનેક્શન થઈ જાય. તો એ આખી જે સિરીઝ કેમાંથી ચાલુ થઈ? એને જેમ તેમ મારી સાથે એને વર્તન કર્યું, જેમ તેમ વર્તન કર્યું. રાઈટ? એટલે તો શું થાય કે જે જગ્યાએ રિએક્શન આવવાનું હતું તે જગ્યાએ થેન્કફુલનેસ આવે. કારણ કે આના થકી હું એ હાયર સ્ટેટમાં પહોંચી ગયો. આમ નોર્મલી કરુણાની સ્થિતિ નથી આવતો. કોઈ માણસ ભલે આપણે કે બુદ્ધ ભગવાન 24 કલાક, પણ એ કંઈક એવો પ્રસંગ બને તો કરુણામાં ઉચકાય. તો આ પ્રસંગ બન્યો અને ઉચકાવવાનો મોકો મળી ગયો. આ સમજાય છે? તો શું આવે? થેન્કફુલનેસ આવે. તો જે જગ્યાએ રિએક્શન આવતું હતું ત્યાં હવે થેન્કફુલનેસ આવે.
પકડાય છે એટલે થેન્કફુલનેસ આવે, ગ્રેટિટ્યુડ. બીજું સમજણમાંથી આવે, સમજણમાંથી આવે, રાઈટ? કે જે સામે કોઈ પણ સંજોગ આવે છે એ મારે ઉપર ઉઠવા માટે આવે છે, ઉપર ઉઠવા માટે આવે. તો એ સંજોગ માંથી ક્યાંક જો ઉપર ઉઠવાનું થઈ ગયો તો થેન્કફુલનેસ આવી ગઈ. થેન્કફુલનેસ, એટલે એ આ જીવનના બધા પ્રસંગ આ રીતે થેન્કફુલનેસ આવે છે. ખુરશી ઉપર બેસ ને, શું વાંધો છે? હા, અત્યાર સુધી તો તું ખુરશી ઉપર બેસતો હતો. હા, ખુરશી ઉપર બેસ ને. પછી કઈ વાંધો નહીં, તારે હાથ આમ ફેરવ, આમ ફેરવ, જે ઠેકડો મારો હોય જે કરે, છૂટ તને. બોલો. હા, હજી આવે? કંટાળાનો રાઈટ ઉપયોગ કરી લ્યો. રાઈટ ઉપયોગ છે કઈ રીતે કરશો? રાઈટ ઉપયોગ કઈ રીતે કરશો? અત્યારે તો કંટાળો શેનો આવે છે ખબર છે? કે મારે કિંગમાં અટેન્શન લઈ જવું પડે ને એનો કંટાળો છે. કોણ કરે આ બધું? સમજાય છે? શેનો કંટાળો આવવો જોઈએ? શેનો કંટાળો આવવો જોઈએ? મિકેનિકલનેસ. રાઈટ કંટાળો. કંટાળો એટલે બોર્ડમ ને, રાઈટ બોર્ડમ. રાઈટ બોર્ડમ કે મારાથી હવે મિકેનિકલનેસ સહન થતું, બીજાનું નહીં, મારું. મારું મિકેનિકલનેસ મને સહન થતું નથી, રાઈટ? એનો કંટાળો. તો રાઈટ યુઝ, રાઈટ યુઝ. યુઝ્યુઅલી આપણો કંટાળો પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનો કંટાળો હોય. ડે ડ્રીમિંગમાં જાય, કોઈ વસ્તુ આપણને એક્સાઇટ ન કરતું હોય પ્રેઝન્ટ મોમેન્ટમાં રાખવા માટે, તો એનો કંટાળો હોય, રાઈટ? અટેન્શનને રોકી રાખવું પડે ક્યાંક તો કંટાળો આવે. એક માણસ એકને એક વસ્તુ રિપીટ કરતો હોય તો બહુ અટેન્શન બરાબર રોકી રાખવું પડે, તો એને સાંભળવાનો કંટાળો આવે, રાઈટ? તો આ બધા જે કંટાળા છે ને એ લોઅર છે, એ લોઅર છે. રિયલ કંટાળો, હું મિકેનિકલ છું એનું મને કંટાળો છે. હવે મને ઊબ આવી ગયું છે. હવે આમાં આ મિકેનિકલનેસમાંથી નીકળવું છે, રાઈટ કંટાળો. બોલો. નેગેટિવ પાર્ટ ઓફ ઇમોશનલ્સ, નેગેટિવ પાર્ટ ઓફ ઇમોશનલ્સ. એટલે સાધના અને મોરાલિટીને કઈ સંબંધ નથી. એનો મતલબ એ નહીં કે હું કોઈનું જઈને ખૂન કરી નાખું, રાઈટ? પણ મોરાલિટી એ સોસાયટીનો ફંક્શન છે, રાઈટ? સાધના વસ્તુ જુદી છે. ઘણીવાર જે વસ્તુ સોસાયટીમાં મોરલ નથી એ મને હાયર કોન્શિયસનેસમાં લઈ જાય છે. આ સમજાય છે? જો હાયર કોન્શિયસનેસમાં ન લઈ ગયું હોય તો એનું ગિલ્ટ આવે. અંદર જો કંઈક દંખતું હોય તો એનું ગિલ્ટ આવે. અંદર કંઈક દંખતું હોય અને એનું અગ્નિ અંદર ઉત્પન્ન થાય તો એ અગ્નિને તપમાં ફેરવી નાખો, રાઈટ? એટલે મોરાલિટી અને સાધનાને સેજ પણ સંબંધ નથી. છતાંય મોરાલિટી જરૂર છે સોસાયટી માટે. એઝ અ પાર્ટ ઓફ સોસાયટી એ જરૂર છે. મને કઈ રાઈટ નથી કોઈના ઘરે ચોરી કરવાની, રાઈટ? પણ
હકીકતે જ્યારે સાધનાની નજરથી જોઈએ છે ત્યારે ચોરી જેવી વસ્તુ કંઈ હોતી નથી. માણસ મારા ઘરે કોઈ ચોરી કરી ગયું તો સારું કરી ગયું, કારણ કે મને માલિકી ભાવમાંથી મુક્ત થવા માટેનો મોકો આપી ગયો. રાઈટ? આ થેન્કફુલનેસ, આ સમજાય છે. એટલે અહીંયા સાધનાની દ્રષ્ટિએ એવી કોઈ મોરાલિટી નથી. અહીંયા ચોરી જેવી કોઈ વસ્તુ જ નથી. ચોરી છે પણ એક જુદી ટાઈપની ચોરી છે. વસ્તુઓની ચોરી એ સાધનાની દ્રષ્ટિએ કઈ નથી. રાઈટ? કારણ કે પણ જે વ્યક્તિ ને સાધના કરવું નથી, એને રસ નથી, ત્યાં પછી હું આ નિયમ લગાડવું એ નકામું છે. સમજે છે? મારા ઘરે કોઈ ચોરી કરી જાય તો બરાબર છે, રાઈટ? પણ હવે તને સાધનામાં રસ નથી અને તારા ઘરે કોઈ ચોરી કરી ગયો અને હું તને મોટું ભાષણ આપું કે માલિકી ભાવ છોડી દે, એ મારી બરાબર નથી. આ સમજાય? કારણ કે તને રસ નથી. પણ આપણે બેઉ એક જ માર્ગે ચાલીએ છીએ. હા, તો હું તને કહું કે એક મોકો છે માલિકી ભાવમાંથી છૂટવાનો. ચોરી થઈ એની પીડા છે, એ પીડાની અગ્નિમાં માલિકી ભાવને હોમી દે તો બળી જશે. એ સંસ્કારમાંથી મુક્તિ મળી જશે. સમજાય છે? પણ તને રસ જ નથી તો પછી એ વાત તારી સામે કરવાનો કોઈ મિનિંગ જ નથી આવતો. તો ત્યાં મોરાલિટી આવી જાય કે ભાઈ એ ચોર ખોટો હતો, એને પકડો ને જેલની સજા આપો. ત્યાં મોરાલિટી આવી જાય. જેને હજી હાયર દેખાય છે એને ખબર છે કે કઈ જે આપણે લાયક છે એ જ આપણને જીવનમાં મળે છે. બહુ અઘરું છે. સપોઝિંગ કોઈ છોકરીનું રેપ થઈ જાય અને હું એને કહેવા જાઉં ભાઈ જે લાયક છે એ જ આપણે, ત્યાં નથી ચાલતું. ત્યાં તો મોરાલિટી વાપરવી પડે. અમારી સમજણની વાત છે, આપણી સમજણની વાત છે, આપણી સાધનાની વાત છે. એવું શું કરું છું? એટલે કિંગ ઓફ ડાયમંડ્સ આવી જાય. કઈ જગ્યાએ હું જૂઠું બોલું છું, કઈ રિલેટિવિટીમાં જૂઠું બોલું છું, કયા સ્કેલમાં હું જૂઠું બોલું છું. આ સમજાય છે? કઈ પણ વસ્તુ નેગેટિવલી થઈ એક જૂઠું જ છે. તું સમજે છે? હું આગ્રહથી તને સાચું કહી દઉં છું તો એ જૂઠું જ છે, કારણ કે એ નેગેટિવ છે. આગ્રહ જ જૂઠું છે. મારો પોઈન્ટ પકડાય છે? રાઈટ? ભલે એ સાચું મેં તને કીધું. એટલે સાધનાની દ્રષ્ટિએ જૂઠું અને સાચું જુદું છે. એટલે આપણે એમાં બીજા બે શબ્દ ઉમેરી દઈએ, સત અને અસત. સત એટલે 2 ડગલા ઉપર ચડ્યો ને અસત એટલે 2 ડગલા નીચે ઉતરી ગયો. એટલે મારા કોન્શિયસનેસમાં ઉમેરો થયો તો એ જૂઠું ભલે બોલ્યું મોરાલિટીના રીતે, પણ સાધનાની દ્રષ્ટિએ સત છે. તને દુઃખ ન થાય એનું મને અવેરનેસ આવ્યું, એનું મને કોન્શિયસનેસ આવ્યું, અને જે મારે બોલવું તું મૂકી દીધું, ખોટું બોલી દીધું. નહીં, તું સાચી છે, તું જે કરે છે બરાબર કરે છે. મને ખબર છે ખોટું છે, પણ એ સત છે. મારે હિંસા નતો પહોંચાડો. આ સમજાય છે? એટલે એની માટે આખી સિચ્યુએશન, એમાં કોઈ ફિક્સ જવાબ નથી. બીજા કદાચ કોઈ વ્યક્તિ આવે તો એને હર્ટ પણ કરી નાખું, પણ એ હર્ટ એવી રીતે કરી નાખું કે ઓપરેશનની જેમ એક ડોક્ટર પાસે કોઈ ગયો, એને જરૂરી છે, એ મને પૂછવા આવ્યો છે, સિચ્યુએશન એવી છે, મારી પાસે આવ્યો છે તો સાજો થવા માટે જ આવ્યો છે, તો એનું ઓપરેશન એ કરી નાખું. પણ એ વસ્તુ અલગ છે. આ સમજાય છે? એવું એક સાયકોલોજીકલ વસ્તુ ફેંકી દઉં કે એને અંદર તરત જ પીડા થવા માટે, પછી જોઉં એ અગ્નિનો કઈ રીતે ઉપયોગ કરે છે.
એ અગ્નિનો રાઈટ યુઝ કરે છે કે રોંગ યુઝ કરે છે. એ રીતે એનું લેવલ ઓફ બીઈંગ મને ખબર પડી જાય, એ કઈ જગ્યાએ છે. સમજાય છે. પણ એ સાધના માટે નથી આવ્યો તો એને કોઈ પણ એની સાથે મતલબ જ નથી. તાવડિયાજી પાસે કેટલા લોકો આવતા હતા, બધા કઈ સાધના માટે નતા આવતા. 10 માંથી 9 તો જીવનના પ્રોબ્લેમ્સ લઈને, એને કઈ રસ જ નતો. આ સમજાય છે. તો એ લોકો સાથે ભાષણ આપવા બેસે તો એનું કઈ મિનિંગ જ નતું. તું આ કરજે, તને ફાયદો થશે, બરાબર છે, તું આટલી વખત રાહ જોજે, પછી તારું કિસ્મત ખુલી જવાનું છે. આ સમજાય છે. મારો બ્રધર પાસ થયો, આઈ થિંક 1986 કે 87માં પાસ થયો. એને માસ્ટર્સ ઇન એન્જિનિયરિંગ લીધું, લીડ્સ યુનિવર્સિટી ઇંગ્લેન્ડમાં લીધું, અને એને તરત જ એકદમ સારો જોબ વર્લ્ડ બેંકમાંથી મળ્યો. તો એને મને ફોન કર્યો કે તાવડિયા સાહેબને પૂછી લે કે એ જોબ લઉં કે ન લઉં. તાવડિયા સાહેબ એને ના પાડી દે, રાઈટ, ના પાડી દે, એની કિસ્મત એને મળવા આવશે. હવે આપણને એમ લાગે કે જેક ઓફ ડાયમંડ્સ બોલે છે. જેક ઓફ ડાયમંડ્સ નથી બોલતું. આ સમજાય છે. પણ એને ખબર છે કે અહીંયા સાધના સાથે કંઈ પણ મતલબ નથી. એટલે એ જે જવાબ આપે છે એ જુદો જવાબ આપે છે. એ રીતે સિચ્યુએશનને જોવું પડે, શું છે, રિલેટિવિટી શું છે, અને આ જૂઠ જે હું બોલું છું એની અંદર કેટલું એનું કઈ જગ્યા છે, કઈ જગ્યા છે. તો ઘણીવાર જેને આપણે ખોટું બોલીએ છીએ એ સાચા કરતાંય વધારે સારું છે, એમાં સત પડેલું હોય છે. તો એ આપણી અવેરનેસ, આપણી કોન્શિયસનેસ ને આપણી બુદ્ધિ, એમાં કોઈ મિકેનિકલ જવાબ નથી, રાઈટ. પણ ગિલ્ટ ખોટું છે, ગિલ્ટ ખોટું છે. જે અગ્નિ ઉત્પન્ન થયું એ હું હવે વેડફી નાખું છું, ગિલ્ટ કોન્શિયસનેસ. પશ્ચાતાપ બરાબર છે કે એ અગ્નિનો ઉપયોગ કરી અને જે માર્ગે મારાથી નીચે ઉતરી ગયો એ માર્ગને જ બાળી નાખું છું, કે ફરીથી એનર્જી એ માર્ગ ઉપર જાય જ નહીં. એ હેબિટ જ આખું નીકળી ગયું, બાળી નાખ્યું મેં અંદરથી. આ સમજાય છે. એ પશ્ચાતાપ છે, રિપેન્ટન્સ. રિપેન્ટન્સ. નાવ ઇટ કેન નોટ રિપીટ બીકોઝ ઓફ રિપેન્ટન્સ. અને ગિલ્ટ છે એ પેન્ડ્યુલમ છે, કે આ બાજુ આવી ગયું થોડુંક, હા હા હું ખરાબ માણસ છું, હું આવો છું, હું તેવો છું, અને ફટ દઈને આમ આવી ગયું. આ સમજાય છે. અમારા ભાઈ એક દાખલો આપે. અમે ગયા હતા ભગવાનની જોડે, કઈ જગ્યાએ આપણે ગયા હતા? ઋષિકેશ. ઋષિકેશ. ત્યાં એક સ્વામીજી હતા, બધા બહુ લોકો ભગવાનને મળવા આવ્યા હતા. સ્વામીજી હતા. તો તે આશ્રમના માલિક હતા, જે આશ્રમમાં રહેતા હતા આખા. તો સાંજે કંઈક મોટો ઉત્સવ હતો, મૂર્તિનો ઉત્સવ ને આ ઉત્સવ ને તે કંઈક હશે. તો ભાઈ સાહેબ એકદમ રડતા હતા ભગવાન પાસે. ઓ હું આવો છું, હું તેવો છું, ને એના પગની અંદર રડતા હતા. હું કેમ? એટલે આ બધું ગિલ્ટ, રાઈટ, બધું બકવાસ, રાઈટ. ત્યાં એક માણસ સરખું કંઈક કામ કરતો નથી, આશ્રમનો માણસ, તો એ રડવાનું બંધ કરે, તું સરખું કામ કરે યાર. પાછો રડવા માંડ્યો. ગિલ્ટનું કોઈ કામ નથી. એ આપણું અડધું ગિલ્ટ સેલ્ફ પીટી જેવું હોય છે, સેલ્ફ પીટી હોય છે. હા, ઇમોર્ટેલિટી. નહીં સમજાતું નથી, શું કહો છો? આપણે જુદી રીતે જોઈએ તો સાધના શેની માટે છે?
ઇમોર્ટેલિટી માટે. સાધના શેની માટે છે? એ ઇમોર્ટેલિટી માટે છે. અત્યારે મારું સ્થૂળ શરીર છે, જેની સાથે હું આઈડેન્ટિફાઈડ છું, જેની સાથે આઈડેન્ટિફાઈડ છું, રાઈટ? તો સ્થૂળ શરીરના આવેગો, સ્થૂળ શરીરના ભૂખો, સ્થૂળ શરીરના ભોગો, આ બધાની સાથે હું આઈડેન્ટિફાઈડ છું. એ આઈડેન્ટિફિકેશન જો તૂટે, આઈડેન્ટિફિકેશન જો તૂટે અને સ્થૂળ શરીર સિવાય મને કોઈ વસ્તુનું કોન્શિયસનેસ આવે, અવેરનેસ આવે, અને એને હું ધારણ કરી શકું, રાઈટ? ત્યાં કોન્શિયસનેસને હું સ્થિર કરી શકું, તો સ્થૂળ શરીર પડી જાય પણ એ મળતું નથી. તો રિલેટેડ ટુ સ્થૂળ શરીર એ ઇમોર્ટલ છે, છતાંય પૂરું ઇમોર્ટલ નથી, છતાંય રિલેટેડ ટુ સ્થૂળ શરીર એ શાશ્વત છે. એના સમયમાં એ પણ મળશે, પણ કોન્શિયસનેસ એનાથી પણ આગળ જઈ શકે છે. એટલે કોન્શિયસનેસ જેમ વધતું જાય છે એમ આપણને આપણી અંદર એવો એક તત્વ છે જે મરી શકતું નથી. એનું જ્યારે કોન્શિયસનેસ આવે છે તો એ ઇમોર્ટેલિટી. પણ કોઈ કે સ્થૂળ શરીરે જ 1000 વર્ષ સુધી ટકે, તો એ ઇમોર્ટેલિટી નથી. આઈ ડોન્ટ થિંક આવતીકાલે સાયન્સ ત્યાં સુધી પહોંચશે ખરું. જો પહોંચશે તો આ સભ્યતા નાશ થઈ જશે, કોઈક બીજું કારણ આવી જશે. બોલો બીજું કઈ રેશ? કઈ પણ મજા આવી તમને બેઉને શિબિરની અંદર? હા, ક્યાં છે તારી ફ્રેન્ડ? ત્યાં આજે બેઉ છૂટા બેઠા છે. બે છૂટા બેઠા. હા, યા પાડું. હા હા. Was it what? કિંગ ઓફ ડાયમંડ્સ. કિંગ ઓફ ડાયમંડ્સ. એને વસ્તુનું કનેક્ટેડનેસ જોયું અને એને જોયું કે કદાચ આના સિવાય કોઈ બીજી શક્યતા નથી. અત્યારે આપણને રેટ્રોસ્પેક્ટમાં કદાચ કેવું બહુ મુશ્કેલ છે, પણ તે વખતનું જે લાઈવ સિચ્યુએશન હતું, જે આપણા રૂલર્સ હતા, જે ત્યાંના પાકિસ્તાન માંગતા હતા, રાઈટ, એની અંદર જે એને ડિસિશન લીધું એ કદાચ તે વખતનું રાઈટ ડિસિશન જ હશે. બીજું કે આપણને જે કોઝિસ એન્ડ ઇફેક્ટ્સ દેખાય છે ને, એ જ્યારે હાયરથી જોઈએ ને ત્યારે જુદો કોઝ એન્ડ ઇફેક્ટ દેખાય છે. ઘણી વારે ગુમડાને ફોડવું પડે તો રસ્સી બધી બહાર નીકળે. એટલે પ્રકૃતિની અંદર ક્યાંય ગુમડું હોય મનુષ્યના કોન્શિયસનેસની અંદર, તો એવી સિચ્યુએશન ઉત્પન્ન કરવું પડે કે બધું બહાર નીકળી જાય. આપણને એમ લાગે કે આમ કેમ થયું ને તેમ કેમ થયું, પણ એ રસ્સી છે ને બીજી રીતે બહુ હેરાન કરે એવું હતું. એટલે અત્યારે સિચ્યુએશન આપણને વર્લ્ડની અંદર દેખાય છે કે ભાઈ મિડલ ઈસ્ટમાં આમ ચાલે છે, અત્યારે તો આમ કલ્પના બહાર ચાલી રહ્યું છે. આપણે જોઈએ કલ્પના બહાર ચાલી રહ્યું, પણ ક્યાંક રસ્સી બહાર નીકળી રહ્યું છે, રસ્સી બહાર નીકળી રહ્યું છે, અને પ્રકૃતિમાં એની ક્યાંક જરૂર હશે. એટલે એને રાઈટ એને જે સિચ્યુએશન લાગ્યું, એનું વિવેક જે તે વખતે કામ કરી ગયું. આપણે કહી શકીએ કે કદાચ આમ કર્યું હોત તો આમ થાત, આમ કર્યું હોત, પણ એનાથી હાયર પણ અમુક ફોર્સિસ છે, હાયર પણ ફોર્સિસ છે. અને હું પોતે એમાં મને આમ અંદરથી એક આમ બેસેલું છે કે
મહાત્મા ગાંધી તો ખાલી બહારનો એક શું છે વ્યક્તિ હતા, એની પાછળ ઘણા બધા જે કોન્શિયસ લોકો હતા, એને શું કહેવાય ફોર્सेस એની સાથે કામ કરતા હતા, જે લોકો હા આપણને એવું લાગે, પણ જે લોકોને એવું રસ છે ને એ ઘણી પોતાની રીતે ઘણું કામ કરતા હોય, દેખાતું ન હોય, ઘણા જેના બેડરૂમમાં જીવતા હોય, એટલે એવું લાગે. એટલે ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ થિંગ ટુ સે, પણ એટલું હું કહી શકું કે ચોક્કસ કંઈક રસ્સી ઓછી થાય છે મનુષ્યના કોન્શિયસનેસની અંદર, અને એ રસ્સી નીકળી જાય સારું છે. પીડા થશે, કદાચ ઘણાનું મૃત્યુ એ થાય લોહીએ, પણ એ રસ્સી નીકળી જાય તો સભ્યતા બચેલી રહે. રસ્સી ન નીકળે તો એ આખું કેન્સર અંદર ઊભું કરી નાખે. બોલો. એક વસ્તુ મરી જાય છે સે, તો બધા કીડા અને આ ને તેને એ શરીરને ખાઈ જાય છે ને, તો એને કુદરતની અંદર કયો પ્રોસેસ આપણે કહીએ, તો એ પ્રકૃતિની અંદર એ પ્રોસેસ ઓફ કરપ્શન છે. આ સમજાય છે. હવે આપણને જ્યારે મનુષ્યના સ્કેલમાં દેખાય છે કે કીડાઓ ખાય છે અને આ બધું, તો એ કરપ્શન જ છે. પણ એ આપણને નથી દેખાતું કે એ કરપ્શન એક નિશાની છે કે આગળ કંઈક સારું ખાવાનું છે, કારણ કે આ જૂનું બધું સડો ભલે ખાઈ જતા, ભલે પૂરું કરી જાય એકવાર, એ વાસ મારવાનું છે, એ વાસ મારવાનું છે. એટલે જેમ એક શરીર મરી જાય છે અને કીડાઓ ને વર્મ્સ ને બધું શું કે એ શરીરને ખાઈ જાય છે, એ પ્રકૃતિનું શું કહે નિયમ છે. એવી રીતે અત્યારે બધું સડી ગયું છે, જેને જે ખાવું હોય એ ખાઈને પૂરું કરી નાખે. એની પાછળ કંઈક પ્રકાશ નીકળશે, પણ આ પ્રોસેસ સ્લો છે, એટલે આપણા જીવનમાં જોવું બહુ મુશ્કેલ છે. એટલે આપણે એક જીવનની દ્રષ્ટિથી નહીં જોવું, ને જેમ મેં કીધું ને કિંગ ઓફ ડાયમંડ્સમાં સ્કેલ હોય, એ ઘણા બધા જીવનને એક સાથે મૂકીને સ્કેલમાં જોઈ શકે. પછી આ જે મોટું કરપ્શન બધે ચાલે છે એ આપણને આટલું નાનું દેખાવા મળે છે. એક પ્રકૃતિના કોઈક ફંક્શન પૂરું પાડે છે, પછી એની નિંદા નહીં આવે આપણને, એની ફરિયાદ નહીં આવે. હવે એક શરીર મરી જ ગયું છે તો એને પૂરું થવા દો, જે થવાનું છે. સમજાય છે? એક જુદી અન્ડરસ્ટેન્ડિંગ આવશે. પણ આપણું જે લિમિટેડ ઇન સ્કેલ, આપણું પરસેપ્શન કે ભાઈ હું 70 વર્ષ જીવવાનો છું, તો એની અંદર મારું સ્કેલ ઓફ પરસેપ્શન જે છે ને એ એકદમ લિમિટેડ, દ્રષ્ટિ એકદમ શું કહેવાય સંકોચાઈ જાય છે. પણ જ્યારે હું વસ્તુનું ઇન્ટરકનેક્ટેડનેસ, હું જીવનથી જીવન જોઉં, આ દેશને આવતા 200 વર્ષની અંદર જોઉં, તો પછી એ કરપ્શન ક્યાંય દેખાતું નથી. હવે લઈ જાય તો લઈ જાય છે, વાત પતી ગઈ. આ પકડાય છે આ પોઈન્ટ, રાઈટ? પ્રકૃતિનો એક પ્રોસેસ ચાલી રહ્યો છે, એ બધો સડો બધું અંદરથી કીડા ખાઈ જશે, પછી નવું કંઈક ઉત્પન્ન થશે એમાંથી. डिफरेंट क्वेश्चन है। हाँ, सिचुएशन घटी है या इंसिडेंट घटा है, लेकिन ऐसा कभी कभी लगता है कि डिट्टो ऐसा देखा है, ऐसा कभी संजोग होता है, डेजा वो बोलते हैं, पीछे क्या कारण है? नहीं कोई कारण नहीं है, कोई कारण नहीं है. ऐसे जो हमारा ब्रेन सेल्स है, हाँ, वो कभी कोई सिचुएशन में ऐसे जो न्यूरॉन्स ट्रैवल करते हैं, वो इस जगह पे ट्रैवल कर जाते हैं कि हमको लगता है कि ये सिचुएशन रिपीट हुआ है. कुछ रिपीट नहीं हुआ है. हाँ, रिपीट नहीं हुआ है. हाँ, इसके पिछला जन्म और उसके साथ कोई भी कनेक्शन नहीं है. सिर्फ ब्रेन में न्यूरॉन्स ऐसी एक जगह पे पहुंच गए, हमको लगता है कि ये सिचुएशन रिपीट हो गया है. ऐसा कुछ नहीं. उठसू હવે શું કરશું? હા, ચલો, થેન્ક યુ, ગુડ નાઇટ.